આજથી અમુક વર્ષો પહેલા એક આગાહી કરી હતી. પેલા તો એ આગાહી જોઈ લ્યો હું હતી. એટલે હવે 1300 નો જે તેલનો ડબ્બો છે એ 3000 ન દેવા હોય તો મહેરબાની કરી અને કેજરીવાલજી સાથે જોડાઈ જાઓ અને અહીંયા આવી રજીસ્ટ્રેશન કરાવો. ધન્યવાદ. હવે આ વિડીયોમાં કીધું તું મેં 1300 નો ડબ્બો છે એના જો 3000 ન ભરવા હોય તો મત છે એ અમને આપજો. અને હજી આજે કહું છું, આજે અત્યારે 3000 નો ડબ્બો લ્યો છો એના હજી ડબલ ન કરવા હોય તો હજી જાળવી જજો અને આ સરકારનો વિરોધ કરતા શીખજો. તો બહાર નીકળીને નેતાઓના કાન ન પકડાય, નેતાઓ પાસે કામ કરાવતા તમને ન આવડ્યું ને, તમારું કાંઈ વાગવાનું નથી ખેડૂતોનું. તમને લાઈનમાં જ ઉભા રાખવાની થાય છે આ સરકારને. આ સરકાર છે એ તમને લાઈનમાં જ ઉભા રાખવા માંગે છે. ઉદ્યોગપતિઓની સરકાર છે. હજી કહું છું, આજે પહેલા કહેતો તો આજે કહું છું, કાલે કહેતો રહીશ. એટલે જો આ સરકારને ભગાડશો તો ખેડૂતો તમારું ભલું થાય. બાકી તમે મોસમ તાણી લાઈનમાં જ ઉભા રહો, નવરા થઈને લાઈનમાં જ ઉભા રહેવાના છો. આ વાત યાદ રાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બરોબર છે, બરોબર છે.